નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ છેલ્લો પત્ર. ગુજરાતના એક નાના ગામ સૂર્યપુરમાં એક છોકરો રહેતો હતો. નામ હતું આરવ. સાદું ઘર, ગરીબ પરિવાર, પણ સપનાઓ બહુ મોટા હતા. આરવના પિતા રમેશભાઈ એક નાના ખેડૂત હતા. માતા કિરણબેન ઘરકામ કરતી અને ક્યારેક ગામમાં સિલાઈનું કામ કરીને થોડા પૈસા કમાતી. ઘરમાં પૈસા ઓછા હતા, પણ પ્રેમ ભરપૂર હતો. આરવ બાળપણથી જ ખૂબ સમજદાર હતો. શાળામાં હંમેશા પ્રથમ આવતો. શિક્ષકો કહેતા, આરવ એક દિવસ મોટો માણસ બનશે. પણ ઘરની પરિસ્થિતિ એનું સૌથી મોટું પરીક્ષણ હતું. એક દિવસ શાળાની ફી ભરવાની છેલ્લી તારીખ હતી. રમેશભાઈ પાસે પૈસા નહોતા. રાત્રે આરવે જોયું, પિતા પોતાના જૂના ઘડિયાળને જોઈ રહ્યા હતા. એ ઘડિયાળ એમના પિતાની યાદગીરી હતી. બીજે દિવસે એ ઘડિયાળ વેચાઈ ગયું. ફી ભરાઈ ગઈ. આરવે કશું કહ્યું નહીં, પણ એના હૃદયમાં એક વચન જન્મ્યું, હું એક દિવસ પપ્પાને ગર્વ મહેસૂસ કરાવીશ. સપનાની શરૂઆત. વર્ષો પસાર થયા. આરવે મહેનત કરી. 12મા ધોરણમાં ટોપ કર્યું. ગામમાં સૌ ખુશ થઈ ગયા. શહેરની મોટી કોલેજમાં એડમિશન મળ્યું. પણ શહેર જવું એટલે ખર્ચ. ફરી એકવાર ઘરમાં તંગી આવી જાય. કિરણબેને પોતાની લગ્નની સોનાની ચૂડીઓ વેચી દીધી. જ્યારે આરવ શહેર જતો હતો, માતા બોલી, બેટા, તું ફક્ત એક વાત યાદ રાખજે, પરિસ્થિતિને ક્યારેય તારા સપનાથી મોટી ન થવા દેતો. શહેરમાં આરવ માટે બધું નવું હતું. નાની રૂમ, પાર્ટ ટાઈમ નોકરી અને આખી રાત અભ્યાસ કરતો. ક્યારેક ભૂખ્યા પેટે સૂઈ જતો, પણ ક્યારેય માતા પિતાને કહ્યું નહીં. એમને હંમેશા કહેતો, હું બહુ ખુશ છું. એક દિવસ આરવને ખબર પડી, પિતા બીમાર છે, પણ ઘરમાંથી કોઈએ એને જણાવ્યું નહોતું. એમને ડર હતો કે આરવ અભ્યાસ છોડીને આવી જશે. આરવ તરત જ ગામ આવ્યો. પિતા હોસ્પિટલમાં હતા. રમેશભાઈ નબળા અવાજે બોલ્યા, બેટા, તું પાછો કેમ આવ્યો? તારો અભ્યાસ. આરવ રડી પડ્યો, પપ્પા, તમે મારી તાકાત છો. રમેશભાઈ સ્મિત સાથે બોલ્યા, મને તારા પર ગર્વ છે, પણ એક વચન આપ, જે થયું એથી તારો માર્ગ ન બદલાય. થોડા દિવસોમાં પિતા દુનિયા છોડીને ગયા. આરવ તૂટી ગયો, પણ એના હૃદયમાં પિતાનું છેલ્લું વચન ગુંજતું રહ્યું. પિતાના કપડાં ગોઠવતા આરવને એક પત્ર મળ્યો. પત્રમાં લખેલું હતું, બેટા આરવ, જો તું આ વાંચી રહ્યો છે તો કદાચ હું તારા પાસે નથી. મને ખબર છે તું ઘણી મહેનત કરે છે. મને તારા પર વિશ્વાસ છે. પૈસા ક્યારેય માણસને મોટો નથી બનાવતા. માણસનો સ્વભાવ અને સંસ્કાર એને મોટો બનાવે છે. જો એક દિવસ તું સફળ બને તો મારા માટે નહીં, પણ તે બાળકો માટે જીવજે, જેમના સપના પૈસાની અછતથી તૂટે છે. આ પત્ર આરવના જીવનનો ટર્નિંગ પોઈન્ટ બન્યો. વર્ષો પછી આરવ એક સફળ એન્જિનિયર બન્યો. મોટી કંપનીમાં નોકરી, શહેરમાં નામ. પણ એ અહીં અટક્યો નહીં. એણે પોતાના ગામમાં એક ટ્રસ્ટ શરૂ કર્યો. ગરીબ બાળકો માટે મફત શિક્ષણ. ગામની એક શાળામાં જ્યાં એ ભણ્યો હતો, હવે
નવી બિલ્ડિંગ ઊભી હતી. એનું નામ શું હતું? રમેશભાઈ મેમોરિયલ સ્કૂલ. ઉદ્ઘાટનના દિવસે આરવ સ્ટેજ પર ઊભો હતો. હાથમાં પિતાનું એ જ પત્ર. એ બોલ્યો, મારા પિતાએ મને 2 વસ્તુઓ આપી, સપના અને સંસ્કાર. ગામના લોકો રડી પડ્યા. રાત્રે આરવ શાળાના આંગણે એકલો ઊભો હતો. આકાશમાં ચાંદ ચમકતો હતો. એ ધીમેથી બોલ્યો, પપ્પા, આજે હું ખરેખર સફળ થયો છું. હવા હળવી ચાલી, જાણે પિતાનો આશીર્વાદ મળી ગયો હોય. મિત્રો, આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક, કમેન્ટ અને શેર કરવાનું ભૂલતા નહીં. તમારો ખૂબ ખૂબ આભાર.